આજે આપણે જવાનું છે આપણા ઘણા બધા સબસ્ક્રાઇબર્સ ને મળવા. આજના વ્લોગની શરૂઆત થઈ છે કંઈક આવી રીતે. આજે સવારમાં આપણે જઈ રહ્યા છીએ બેંક, કારણ કે કેટલાય દિવસો પહેલા મારું અકાઉન્ટ લોક થઈ ગયેલું અને મેં કેટલી ટ્રાય કરી પણ ખુલ્લું જ નહીં. હવે મેં એમ વિચાર્યું કે હવે મારે બેંકે જવું જ પડશે. અને બહાર શેરીમાં મારી નજર ગઈ તો મેં જોયું કે અહીંયા તો મ્યુનિસિપાલિટી વાળા આવેલા, અને એટલું તો કેટલું પાણી નીકળ્યું છે કે આખી સોસાયટી ધોવાઈ ગઈ. અને ઉપરથી આ તડકો એટલો બધો હતો કે મને તો ચક્કર આવવા માંડ્યા. તો ભાઈ જેમ તેમ તડકો ખાતા અમે પહોંચી ગયા બેંકે. પહેલા મેં એમ વિચાર્યું કે હું એટીએમ નો પિન ચેન્જ કરી લઉં. એટીએમ તો મેં મશીન ની અંદર નાખ્યું પણ કઈ થયું જ નહીં. પછી આપણે મેડમ સાથે વાત કરી, એમણે પણ એ જ વાત કીધી. આટલું બધું કરવા છતાં પણ કાંઈ વળ્યું નહીં. એટલે પછી આપણે મલ્ટીપર્પઝ એપ્લિકેશન નું ફોર્મ ભરી દીધું, અને પછી આપણે ઘરે આવી ગયા એટલે મને લાગી ગઈ ભૂખ. એટલે પછી આપણે બનાવી લીધી મેગી. એમાંય મારો ભાઈ કહે કે મારે મેગી ખાવી નથી. મેગી ની મોટામાં મોટી કૂતરી તો અમે બે. પછી જે મારા ભાઈના ભાગની મેગી હતી એ અમે બંને બહેનોએ ભાગ પાડીને લઈ લીધી. એમાંય ત્રીજો ભાગ પાડવા માટે આ સાહેબ આવી ગયા, અને અમારી બે પાસે પણ એનું પેટ ન ભરાણું એટલે પાછો ગયો એ અંધી મોસી પાસે. અને આપણે પાછું સાંજે બહાર જમવા જવાનું હતું, એટલે આપણા પપ્પા ક્યાંય જાય નહીં બહાર, એટલે એના માટે મેં અને અંધી મોસીએ બનાવી લીધું ખાવાનું. પપ્પાનું ખાવાનું બનાવીને અમે બધા પહોંચી ગયા જમવા. જમવાનું હતું અમારી નાતની વાડીમાં. આ જમવાનું હતું મારા મમ્મીના ફુવાનું દશમનું. આ બધામાંથી નંબર 1 વસ્તુ બની હતી મંચુરિયન ફ્રાઈડ રાઈસ. આ જગ્યા ઉપર આપણને આપણા 2 થી 3 સબસ્ક્રાઇબર મળી ગયા.